જય હિન્દ દોસ્તો। તો ભાઈ હો મિત્ર, આપે ઘણા બધા વિડીયો જોયા છે મિત્રો મેરિટના। ભાઈ માર્કેટમાં એટલા બધા મેરિટના વિડીયો બની ગયા છે ને કે વાત જ પૂછોમાં ભાઈ એની કંઈ। તો મિત્રો આમાંથી પાકું કેમ કરવું, નક્કી કેમ કરવું કે હકીકતમાં કેટલું મેરિટ અટકશે? તો મારું પહેલાં મિત્રો એવું કહેવું છે કે પહેલાં તો કંઈક એટલા માર્ક્સ કાઢો કે એટલા બે એક્ઝેક્ટ માર્ક્સની વચ્ચે મેરિટ આવી શકે, મતલબ કે સેફ ઝોન કાઢો કે આટલા માર્ક્સથી આટલા માર્ક્સની વચ્ચે જેટલા પણ ઉમેદવારો છે તે સેફ છે। કારણ કે આ તો મેરિટ છે મિત્રો, મેરિટનું ભાઈ કદે ચોક્કસ આપણે કોઈ ન કહી શકીએ કે એટલું મેરિટ રહી શકે એમ। ઓકે, આ અનુમાન લગાડીએ છીએ આપણે, અને એ પણ અનુમાન તમામ એકેડમીના તમારી સમક્ષ હમણાં રજૂ કરીશ। ફરીથી હું બનાવું છું, પણ હું આજકાલે તમને એક આમ અંદાજ કાઢીને મેરિટ કહેવાનો છું કે આની વચ્ચે છે બધા સેફ। ઓકે, અને આની ઉપર તો નહીં જાય, હું જે મેરિટ કહું છું, આંકડો કહું છું, એની ઉપર તો નહીં જાય। અને બીજું કે એક્ઝેક્ટ મેરિટ ક્યારે આવશે એનો પણ હું છેલ્લે તમને આંકડો બતાવી દઈશ કે આટલું મેરિટ છે મિત્રો એ એક્ઝેક્ટ રહી શકે છે, અને એ પણ તમને અહીંયા પ્રૂફ સાથે બતાવીશ। ઓકે, તો ચાલો ભાઈ, નહીં હવે તો તમે જોવો ભાઈ। તો મિત્રો જોઈ શકો છો તમે સ્ક્રીન ઉપર આપેલ ગુજરાતની તમામ એકેડમીના મેરિટ। ઓકે, તો સૌથી વધારે કોનું ભાઈ, હું જે અભ્યાસ કરું છું એ જ્ઞાન લાઈવ। સૌથી ઓછું કહી શકો અથવા તો મીડિયમ કહી શકો તો બકુલ છે ભાઈ, બકુલ પટેલ છે, બીજું છે સમ્રાટ સામત ગઢવી એન્જલ એકેડમી છે, પછી નીરજ ભરવાડ છે। એમાંથી આપણે ટાર્ગેટ કરીશું एंजल एकेडमी सम्राट सामंत गढ़वी ना मेरिट ने। ओके, तो भाई लोग क्या करने का है, सबसे ज़्यादा जिसका मेरिट है उसको उठा लो और सबसे कम है मेरिट उसको उठा लो। अब दोनों को आगे लेके क्या करने का भाई, कुछ नहीं करवानुं भाई। આપણે भी મિત્રો બંનેને સરખાવો, વચ્ચેનો કોમન અક્ષર કાઢો તો કેટલો થશે? મારા ખ્યાલથી 105। યસ, આઈ એમ રાઈટ, કોમેન્ટ નાઉ બ્રો। તો 105 ફાઇનલ મેરિટ અટકી શકે છે, બની શકે છે મિત્રો 105 જ ફાઇનલ મેરિટ હોય, પરંતુ આપણી કામગીરી હજે પૂરી નથી થઈ ભાઈ। કઈ રીતે માની લઈએ કે 105 જ મેરિટ અટકી શકે? તો ચાલો ભાઈ આપણે એનાથી આગળ વધીએ, 105 તો નહીં રહે। ઓકે, તો મિત્રો કરી શકાય એવું કે 105 એ આપણને બરોબર વચ્ચેની સંખ્યા મળી છે। 105માં +5 કરો અને 105માં -5 કરો એટલે મળશે આપણને 100 અને 110। તો મેરિટ તમારું 100 અને 110ની વચ્ચે અટકશે। આટલું નહીં, હજે રૂકો ભાઈ, રૂકો, ફાઇનલ મેરિટ કેટલું અટકે? તો પહેલાં તો એ કહી દો કે 100થી 110ની વચ્ચે જેટલા પણ વિદ્યાર્થીઓને માર્ક્સ છે તે બધા સેફ ઝોનમાં છે મિત્રો। એક કોઈ ટેન્શન નથી લેવાની। ઓકે, ગમે એ માણસો ગમે એમ કે આટલું મેરિટ કે આટલું, એટલે ભાઈ એક કોઈની વાત નહીં માનવાની, તમારે રાજી રહેવાનું કે મારું સિલેક્શન થઈ ગયું છે। ઓકે, બાકી 100થી 110ની વચ્ચે જેટલા મિત્રોને છે ને એ બધા સેફ છે મિત્રો। અત્યારે તમે ચિંતા ના કરતા બસ। 100થી 110ની વચ્ચે જેટલા પણ પુરુષ મિત્રોને, ઓકે, પુરુષ મિત્રોને હોય તેઓ સેફ ઝોનમાં છે, પરંતુ અહીંયા બહેનોની વાત કરવામાં આવે તો 5 માર્ક્સ ઓછા કરી નાખવાના, એટલે કે 95થી 105ની વચ્ચે જેટલી પણ બહેનોને આવેલા છે ફરજિયાત સેફ ઝોનમાં છે, ફૂલ સેફ ઝોનમાં છે। ઓકે, ચિંતા ના કરવી। પરંતુ આ આપણું ફાઇનલ મેરિટ નથી ભાઈ। તો ફાઇનલ મેરિટ હું તમને જણાવું છું। યસ, બધું આમ કડક બેસી જાઓ મિત્રો કે આટલા માર્ક્સ વચ્ચે આમાંથી કોઈ પણ વચ્ચે અટકી શકે છે। ઓકે મિત્રો, 90 નહીં, હું 95% ગેરંટી મારું છું કે એટલે બધી જ એકેડમીનું છે। આપણે તમે તમારી સમક્ષ જ ટોટલ એકેડમીની આપણે આમ કહેવાય ને કે વિગતવાર એનાલિસિસ કરીને તમારી સમક્ષ 4 મેરિટ રાખવાનો છું, એટલે કે 4 ઓપ્શન આપવાનો છું, આની વચ્ચેના 4 ઓપ્શન આપું છું। ઓકે, સાંભળજો કેટલું મેરિટ અટકી શકે। 103, 104, 105 और 106। यस भाइयों और बहनों, ये भाइयों के लिए था और बहनों के लिए बता दूं, 5 मार्क्स कम कर लो तो 96, 97, 98 और 99। અરે કહેના ક્યાં ચાહતા હે ભાઈ મિત્રો, કહેવાનો એવો અર્થ છે કે તમારું મેરિટ છે એ 99% નહીં પણ 99.99% હું કહું છું મિત્રો, મને ખબર છે। ઓકે, અનુભવ છે એટલો અંદરથી થાય છે, જો મને જે થાય છે ને અનુભવ, એ આધારે હું તમને મેરિટ કહી રહ્યો છું। ઓકે, કે તમારું ફાઇનલ મેરિટ 103, 104, 105 અથવા તો 106 આટલું હોઈ શકે છે। આ મેં કીધું એ ફાઇનલ આંકડા હતા, પરંતુ એનો અર્થ એવો નથી કે આટલા જ ફાઇનલ આંકડા છે, પરંતુ 100થી 110ની વચ્ચે જ મેરિટ અટકવાની 99.99 ગેરંટી છે મિત્રો। ફાઇનલ આંકડા એટલા જ જણાવે છે કોઈ પણ એકેડમી છે। ઓકે, તો ચિંતા ન કરતા, બાકી ફાઇનલ મેરિટ આવે ત્યાં સુધી રાહ જો, ત્યાં સુધી બધા વિદ્યાર્થી મિત્રોને જય હિન્દ।